ભક્તિ જોકે બાબુદાસ બાપુ અહીંયા વાવેલું છે ને જીગા બાપુ લણે છે અત્યારે અને 24 કલાક જેમ જયેશભાઈ કીધું એમ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ ગમે ત્યારે ગમે એટલા વાગે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે એ ભૂખ્યું અહીંયાથી ન જાય કે ભૂખ્યું એ વ્યક્તિ હુએ નહીં ઈમાં ભગવતી અને બાબુદાસ બાપુના આશીર્વાદ છે પણ આ બધું જાળવીને રાખવું એ બહુ અઘરું છે જેટલું બધા જોવે છે ને કે જીગા બાપુ અહીં બેઠા છે પણ જીગા બાપુ એ ભેખ પહેર્યો છે ને એનું મન જાણતું હોય જે ભક્તિના માર્ગે હોય ને એને ઘણું બધું સહન કરો આ દુનિયા એને ચેનથી જીવવા ન દે પણ માં ભગવતીનું સાનિધ્ય છે અને અમારે મુકેશ પટેલની એક ફરમાઈશ છે એટલે ઊંચા ઊંચા મંદિરિયા બનાવો એમાં ખોડલમાંની મૂર્તિ બેસાડો માવલડી મારી જગમગ જગમગ થાય ખોડલમાં મારી જગમગ જગમગ થાય મને ખૂબ જ પ્રિય છે અને મારું લખેલું છે એટલે એવું એક ગીતની એક લીટી લઈને અહીંયાથી બે ત્રણ ફરમાઈશ લેવી છે ત્યારે દર્શન તમારા કરવા ખોડલમાં દર્શન તમારા કરવા ખોડલમાં માનવીઓ સૌ આજે આવે પગપાળા સુડાવડવાળી ખોડલમાં ના પરચા બાંધ્યા મંદિરિયા
આ લાઈવ પ્રોગ્રામ જોવો છો એમાંનો એક પણ પ્રોગ્રામ એવો નહીં હોય કે પહેલું બીજું અને ત્રીજું ભજન મેં મારા 12 બીજના ધણીનું ન ગાયું હોય. કેમ કે જ્યાં સુધી મારા અલગ ધણીને યાદ ન કરું ત્યાં સુધી મને અંદરથી આનંદ ન આવે. એટલે કેમ કે રામાપીરની ઉપાસક છું, માં ભગવતીમાં ખોડિયારના અને 12 બીજના ધણીના મારી ઉપર આશીર્વાદ છે. એટલે ફરમાઈશનો બહુ બધો ઢગલો થયો છે અહીંયા, પણ મેં કીધું એમ કે જ્યાં સુધી મારા 12 બીજના ધણીને યાદ ન કરું ત્યાં સુધી અંદરથી આનંદ ન આવે. એટલે એવું મારા અલગ ધણીનું એક ભજન લઈ અને જે કઈ તમારી ફરમાઈશ છે એ ઉપર જવું હોય ત્યારે જોવો જોવો રે રામા પીરનો વરઘોડો, એ જોવો જોવો રે રામા પીરનો વરઘોડો, હે પીરનો વરઘોડો ઉડવા પીરનો વરઘોડો, પીરનો વરઘોડો ઉડવા પીરનો વરઘોડો, જોવો જોવો રે રામા પીરનો વરઘોડો, જોવો જોવો રે રામા પીરનો વરઘોડો. લીલા લીલા જામા પીરને માથે મે વાડી મોડિયા, માથે મે વાડી મોડિયા, લીલા લીલા જામા પીરને માથે મે વાડી મોડિયા, માથે મે વાડી મોડિયા, કમરિયાળો ભાલો ઈ તો, કમરિયાળો ભાલો ઈ તો રામરણું જાવાડો, અરે રામરણું જાવાડો, જોવો જોવો રે રામા પીરનો વરઘોડો, એ જોવો જોવો રે હિંદવા પીરનો વરઘોડો. પોકરણગઢનો પીર હું તો ભમર ભાલા વાળો, હું તો ભમર ભાલા વાળો, પોકરણગઢનો પીર હું તો ભમર ભાલા વાળો, હું તો ભમર ભાલા વાળો, મત દરિયેથી વાણ તારા, મત દરિયેથી વાણ તારા, હાંભળી પોકારો, અરે હાંભળી પોકારો, જોવો જોવો રે રામા પીરનો વરઘોડો, એ જોવો જોવો રે હિંદવા પીરનો વરઘોડો.
ભજન બાવની અપાર રોમે રોમે લાગી ફકીરી ભજન બાવની અપાર ખોડલ માને સમરતા દાતા ખોડલ માને સમરતા દાતા હાથે લીધો એક તાર સુડાવડ વાળા હે બાપુ મારા સંત દયાળા ઓલિયાનો અવતાર સુડાવડ વાળા ઓલિયાનો અવતાર અઢાર વરણ આંગણ આવે લેતા સૌની સંભાળ હો અઢાર વરણ આંગણ આવે લેતા સૌની સંભાળ ભૂખ્યા દુખ્યા ને ટુકડો આપે ભૂખ્યા દુખ્યા ને ટુકડો આપે દિલડાના દાતાર સુડાવડ વાળા હે બાપુ મારા તમે દયાળા ઓલિયાનો અવતાર હે બાપુ મારા ઓલિયાનો અવતાર ઘોડલ નામની આંગણે નામના બેઠા હોય કુઠેદાર ઘોડલ નામની આંગણે નામના બેઠા હોય કુઠેદાર બાળકા જલ કે સદગુરુ ચરણે જીગા બાપુ કે સદગુરુ ચરણે દેજો મને વાસ સુડાવડ વાળા હે બાપુ મારા સંત દયાળા ઓલિયાનો અવતાર સુડાવડ વાળા ઓલિયાનો અવતાર
જો કે મારે મુકેશ પટેલની ફરમાઈશ 2-3 વાર આવી ગઈ છે ઈ લઈ અને ફરમાઈશની તો અહીંયા લાડ ચિઠ્ઠીઓ ભેગી થઈ છે પણ અમુક પછી મને અહીંયાથી ભાવ હોય હે રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી ને કલના પરથાર મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો અમારે મીતભાઈ પરમાર ને આખી ટીમ ને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દો. એક પણ ગુજરાતનું નહીં પણ બહારનું એક કોઈ કલાકાર એવું નહીં હોય કે જેની હારે અમારે મીતભાઈ તબલું નહીં વગાડ્યું હોય. અને લગભગ ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવી આ બધા કલાકારોની સાથે જ વધારે ભાઈ વગાડે છે. એટલે એકવાર ફરીવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી દો. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર.
ચડીને પીરે ભેરવો ઘટાયરો ઘોડલે ચડીને પીરે ભેરવો ઘટાયરો ધરણી ધ્રુજી ધમારે ધમા ધમારે ધમા ધમારે ધમા હિંદવા પીર નહીં જાજી ખમા મારા રામદેવ પીર નહીં જાજી ખમા હિંદવા પીર નહીં જાજી ખમા મારા રામદેવ પીર નહીં જાજી ખમા પહેલેથી છેલ્લે સુધી એક પણ વ્યક્તિ એવું નહીં હોય જે વિકટ પરિસ્થિતિમાંથી પસાર ન થયા હોય અને જ્યારે જ્યારે આપણી વહમી વેળા હોય ત્યારે આપણી કુળની દેવી આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુદેવની કૃપા હોય તો આપણી દુઃખ અને પીડામાંથી બહાર નીકળી એટલા માટે ગાવાનું મન થાય અમારી ડૂબડી દશા હતી અમારી દોયલી વેડા હતી મતલબી મતલબી દુનિયા માતાજી એ મતલબી દુનિયા માતાજી મતલબી દુનિયા અમારી કોઈ હગી નોતી અમારી દોયલી મારી ખોડલ હતી મારું કોઈ નહોતું તે દી મારી ખોડલમાં હતી કે કદાચ અહીંયા અમુક કોકને નો પણ ખબર હોય એટલા માટે જણાવી દઉં હું 8 વર્ષની થઈ ત્યાં સુધી મારે ભાઈ નહોતો અને અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા માના સાનિધ્યમાં અને ત્યારે બાપુએ મારા મમ્મીના ખોળામાં ખાલી માતાજીની સામે આમ ફૂલની પાખડી ઉડાડી અને પાછળ ફરીને મારા મમ્મીને અને 3 માતાઓ બહેનો બેઠા ઊભા હતા એને એમ કીધું કે કયા બેનના ખોળામાં પ્રસાદી આવી છે માતાજીની સામે ફૂલની પાખડી ઉડાડી હતી ને મારા મમ્મીના ખોળામાં જનોઈનો નંગ
એટલે બાપુએ પ્રસાદી રૂપે આપ્યું હતું. ખાલી બાપુએ એટલું કીધું હતું કે 1.5 વર્ષે 1.5 મહિનાનો બાબો લઈને અહીંયા પગે લગાડી જાજો અને માની લાપસી કરી જાજો, અને તમે 1.5 મહિના સુધી એનું નામ ન પાડતા એનું નામ હું પાડીશ. રાઈટ 1.5 વર્ષે મારો ભાઈ દર્શન 1.5 મહિનાનો હતો. અમે અહીંયા લાપસી કરવા માટે આવ્યા અને ગેટની અંદરથી અમે હાલીને આવતા હતા, સામેથી બાપુ હાલીને આવતા હતા. બાપુએ ખાલી એટલો પ્રશ્ન કર્યો કે અહીંયા શું કરવા માટે આવ્યા છો એમ. એટલે મારા પપ્પાએ હાલતા હાલતા એટલું કીધું કે બાપુ અમે માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ. એ કે જાઓ 1.5 વર્ષ પહેલા કીધું તું ને કે 1.5 મહિનાનો દીકરો લઈને અહીંયા પગે લગાડવા આવજો અને એનું નામ હું પાડીશ. તો તમે જે શબ્દ બોલ્યા ને એમાં એનું નામ આવી ગયું. તો મારા પપ્પાએ એવું કીધું કે બાપુ મારે તમારા મુખેથી સાંભળવું છે કે મારા દીકરાનું નામ હું પાડવું એમ. ત્યારે બાપુએ કીધું કે તમે બોલ્યા ને કે માતાજીના દર્શન કરવા, આજથી મારા દીકરાનું નામ દર્શન. આ ઈ દર્શન છે ને અત્યારે વિદેશમાં ડંકો વગાડીને આવ્યો ને, આ બાપુ અને માં ભગવતીના આશીર્વાદ છે. અને અહીંયા બેઠા છે મારે સામા કાંઠાવાડામાં મેલડીના ઉપાસક એવા રાજુ મામા. માં ભગવતીની બહુ અમારી ઉપર કૃપા છે. બંને ભાઈ બહેનની ઉપર એના ચારેય હાથ છે. ઈ માં ભગવતીના પણ મારે અહીંયાથી ગુણગાન ગાવા છે. એટલે આ લીટી મેં જે ગાયતી ને આ તમને કહાની કીધી ને ફરી વાર એની વેળા કે જે અમારી વેળા હતી ને માં ભગવતી અમારી વારે કેવી રીતે આવી હતી. વખાની વેળાએ માથે આવી અમારા લેખમાં ખોડલ લખાણી, વેળા જોય વેલડે ચડી હતી માં અમારે ઓરડે ઉતરી હતી, કોઈ નહોતું તે દી મારી ખોડલ હતી, મારું કોઈ નહોતું તે દી માં ખોડલ હતી.
સપનાની વાત કરું સપનાની વાત કરું સપનાની વાત બેનો મારી સાંભળે જો સપનાની વાત એ બેનો મારી સાંભળે જો સપનાની વાત એક દિન સપનામાં સુડાવડ ગઈ હતી
કે તડકો વાળીને કરે વડકો માં ખોડલ મારું માને રે બાપ છે દુખદારી દર હરતી સુખનો છાયો કરતી ખોડલ મારું માને રે બાપ છે ઓ નયાવે તાવ કે તડકો વાળીને કરે વડકો ખોડલ મારું માને રે બાપ છે દુખદારી હરતી સુખનો છાયો કરતી ખોડલ મારું માને રે બાપ છે હે ખોડલ ખમકારી માં દેવ છે દયાળી હે ખોડલ ખમકારી ધામ સુડા વાડવાળી ભગતોની વારે ચડતી સુખનો છાયો કરતી ખોડલ મારું માને રે બાપ છે ઓ